વડોદરા એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, બસની પાછળ કાર ઘૂસી, કોન્સ્ટેબલનું મોત. દિલ્હી જ મુંબઈ એક્સપ્રેસવે પર શનિવારે સાંજે એક એવો ભયાનક અકસ્માત સર્જાયો કે જે જોઈને કોઈના પણ રોમ ચમકી જાય. વડોદરાથી સુરત તરફ જતી બસની પાછળથી એર સ્પીડિંગ સફેદ કાર અત્યંત જોરદાર અથડામણ એટલી વિકરાળ હતી કે આખી કાર બસની પાછળના ભાગમાં ઘૂસી ગઈ અને કારનો આગળનો ભાગ પૂરેપૂરો બસની અંદર ફસાઈ ગયો. આ અકસ્માતમાં સુરત રૂરલ પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ એમાં તૈનાત હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ દાભાભાઈ દેસાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. તેઓ વડોદરાથી પોતાના વાહનમાં સુરત પાછા આવી રહ્યા હતા. અકસ્માતની તીવ્રતા એટલી હતી કે મૃતદેહ કારમાંથી કાઢવા માટે કટર મશીનનો સહારો લેવો પડ્યો. આ દુર્ઘટના પાદરા વિસ્તારમાં બની હતી. સ્થાનિકો અને વાહન ચાલકો અકસ્માતની તીવ્રતા જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે અને સ્પીડિંગ તેમજ ઓવરટેકિંગને કારણે આ દુર્ઘટના બની હોવાની શક્યતા વ્યક્ત કરી છે. આ અકસ્માતે એક્સપ્રેસ પર વાહન ચાલકોની અસાવધાની અને હાઈ સ્પીડના જોખમને ફરી એકવાર ઉજાગર કર્યું છે.